नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। सूरत महानगर पालिका द्वारा संचालित चिड़ियाघर को उत्तरायण की छुट्टियों का लाभ मिला। जी हां, उत्तरायण की 2 दिनों की छुट्टियों के दौरान 33,000 से ज्यादा लोगों ने चिड़ियाघर का दौरा किया। चिड़ियाघर को 2 दिनों में कुल 9 लाख रुपए की आय हुई। पिछले साल की तुलना में इस साल ज्यादा पर्यटकों ने चिड़ियाघर का दौरा किया। सूरत चिड़ियाघर में ऑफलाइन और ऑनलाइन टिकट की सुविधा दी गई है। चिड़ियाघर में शेर, बाघ, जल भैंसा, तेंदुआ, भालू, हिप्पोपोटेमस सहित कई जानवर आकर्षण का केंद्र बने। આ વર્ષે જે 14 તારીખે ઉત્તરાયણ અને 15 તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા. જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે 2 દિવસમાં 33,075 મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે 9,30,000 રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે. કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ 2 દિવસનું વિઝિટર જોઈએ આપણે તો 25,600 જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે 7,36,000ની 2 દિવસમાં આવક થઈ હતી. એટલે જે આપણે 2 વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 7,000 જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને 2 દિવસમાં 7 લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે. ખાસ કરીને આપણી પાસે એવા કયા પ્રાણીઓ છે જે લોકોમાં આકર્ષણ કરીને એને મુલાકાતીઓ વધે છે? જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે, દીપડા, વાઘ, સિંહ, રીંછ અને હિપ્પોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંજરની સામે જોવા મળે છે.